મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં. મિત્રો, સંધ્યા એટલે દિવસ અને રાતનો સંગમ સમય. આ સમય ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સંધ્યા સમયે કેટલીક વસ્તુઓ કરવી જોઈએ અને કેટલીક વસ્તુઓ બિલકુલ ન કરવી જોઈએ? આજે આપણે એના વિશે જાણશું શાસ્ત્રો આધાર સાથે. સૂર્યાસ્ત પહેલા ઘરમાં તુલસી, મંદિર અને મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આથી માં લક્ષ્મીનું આગમન થાય છે. દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને પાપ નાશ થાય છે. માં લક્ષ્મીનું આગમન થાય છે. ભગવાનની પ્રાર્થના કરવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા, ગાયત્રી મંત્રના જાપ કરવા. આવું કરવાથી ઘરમાં શાંતિ, સુખ સમૃદ્ધિ આવે છે. તુલસી માતાને નમન કરવું જોઈએ. સાંજના સમયે તુલસીમાં દીવો કરવો શુભ માનવામાં આવે છે. આ સમયે જ્ઞાન, ભોજન, સંતોનું સ્મરણ કરવું જોઈએ. સાંજનો સમય આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આપણે જાણીશું કે સંધ્યા સમયે શું શું ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંધ્યાના સમયે અમુક વસ્તુ ન કરવી જોઈએ. જો તમે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત કરવા માંગો છો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય, દુઃખ દરિદ્રતા તમારા ઘરમાં ન આવે એવું તમે ઈચ્છતા હો, તો તમારે ઘરમાં વૈભવ વધારવો હોય, પરસ્પર લડાઈ કે ઝઘડો ન કરવો હોય, થાય તેવું વાતાવરણ તમારા ઘરમાં જોઈતું હોય, તો અમુક વસ્તુઓ સંધ્યા સમયે ન કરવી જોઈએ. કઈ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ તે આપણે આગળ જોઈશું. સંધ્યા સમયે ક્યારેય શણગાર ન કરવો જોઈએ. સ્ત્રીઓએ કે પુરુષોએ કોઈ પણ શણગાર ન કરવો જોઈએ. સંધ્યાના સમયે ઘરમાંથી સંજવારી ન કાઢવી જોઈએ. આ સમયે સંજવારી કાઢવાથી માં લક્ષ્મીજીનું અપમાન થાય છે અને તમારા ઘરમાં માં લક્ષ્મી રહેતા નથી. સંધ્યાના સમયે રસોઈનું કામ ન કરવું જોઈએ. સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ. આ સમયે ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ સમયે કામસંચના સંભોગ ન કરવો જોઈએ. એ પણ કરવું પાપ ગણવામાં આવે છે. સંધ્યાના સમયે ઊંઘવું ન જોઈએ. જો કોઈ વ્યક્તિ સંધ્યાના સમયે ઘરમાં ઊંઘે છે, તેના ઘરમાં વૈભવ રહેતો નથી. સંધ્યાના સમયે કોઈ પણ બાળક વિદ્યાભ્યાસ કરવો નહીં. આવું કરવાથી વિદ્યા નષ્ટ થાય છે. કારણ કે સંધ્યાના સમયે મહાદેવ, શિવ શંભુ, એની સાથે રુદ્રગણો અને સાથે સાથે ભૂત પ્રેતો પણ, જે ભગવાનના શિવના ગણો છે, તે ભગવાન સાથે સાથે વિચલન કરતા હોય છે. મિત્રો, શાસ્ત્રોમાં સાંજનો સમય ખૂબ પવિત્ર માનવામાં આવ્યો છે. આ સમયે કરેલા સદ્ગુણો કાર્યો આપણું જીવન પ્રકાશિત કરે છે. તમે પણ આ નિયમોનું પાલન કરો અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવો. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો કે તમે સાંજના સમયે કઈ પ્રાર્થના કરો છો.